ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને હું એકદમ મસ્ત હિરોઈન જેવી રેડી થઈ ગઈ છું. બાકી તો આમ હિરોઈન જ છું. કોઈ વખાણ કરતું નહીં તો જાતે જાતે તો અમારા જયેશભાઈ આવી ગયા છે. જો છે ને, બાકી એ હીરો જેવા મારી જોડે જ હીરોમાં જ આવશે રહ્યા. હું હિરોઈન ને હીરો. અમે લોકો અમદાવાદ જવા માટે નીકળી ગયા છે. રસ્તામાંથી રવિભાઈને લેવાના છે, કેમ કે મારું ને એમનું સાથે જ છે અપોઇન્ટમેન્ટ. હા, આજે અમારી વિઝાની અપોઇન્ટમેન્ટ છે. તો બસ ભગવાનને પ્રાર્થના કરજો કે સરસ રીતે અમારું વિઝાની પ્રોસેસ પતી જાય. ફાઇલ મારી રેડી છે પાસપોર્ટ સાથે. અને બસ જઈ રહ્યા છે. બીજા બહુ જણના નામ છે, પણ જોઈએ હવે ત્યાં જઈને કોણ કોણ મળે છે, કોણ છે બીજા જે લોકો અમદાવાદના છે. હિતુ સરનું નામ છે, મોના મેડમનું નામ છે, સીધા આ બાજુ એ લોકોનું પણ નામ છે લિસ્ટમાં. પણ એ લોકોનો ટાઈમિંગ કોઈ અલગ હોય કે અમારા પહેલાં છે પછી છે, કંઈ ખબર નથી. ત્યાં જઈને ખબર પડે કે કોણ મળે છે, કોણ નથી મળતું. હવે જોઈએ, અમે લોકો પહોંચીએ છીએ અને રવિભાઈને રસ્તામાંથી લઈએ, પછી તમને મળીએ. બરાબર, ચાલો. લ્યો ભાઈ, અમારા રવિભાઈ આવી ગયા. હેલો. આણંદ સુધી પહોંચી ગયા છે અને હવે આગળનો સફર ચાલુ. બાકી બધા ડોક્યુમેન્ટ્સ લઈ લીધા? બધું કમ્પ્લીટ. સરસ. તમારો તો નવો કોરે કોરો પાસપોર્ટ છે ને? સારું ને, પહેલો જ સિક્કો સારો એવો વાગી જશે. યુકેનો ચશ્મા વસમાં ઠઠાઈ દઈએ. કદાચ હિતુ કનોડિયા ને એ હશે આપણી જોડે. એમની કાલે છે કદાચ. કાલે છે એમનું? મેગી દર્શનની કાલે છે. એવું? 22 તારીખ છેલ્લી નહીં? ના ના, મને એવું હતું 22 છેલ્લી છે. કઈ નહીં, તો આપણે બે જ છીએ. એવું છે? વીઆઈપી લોકો. કઈ નહીં, ચલો તો પહોંચીએ. બીજું તો શું. તો ફ્રેન્ડ, અમદાવાદ પહોંચી ગયા છે અમે લોકો. અને સીએનજી પતી ગયું. સીએનજી માટે આવી ગયા છે ભરાવા, કેમ કે પછી ટાઈમ નહીં મળે. અને અત્યારે અમારી પાસે 1 કલાક છે હજી. તો વિચાર્યું કે પહેલાં સીએનજી ભરાઈ દઈએ. તો થોડીક લાઈન છે, તો જોઈ શકો છો. બેઠા છીએ અમારા રવિભાઈ જોડે. વહેલા પહોંચી ગયા, પણ એ સારું. બરોડામાં અમને ટ્રાફિક નડ્યો. પછી હાઈવે પર બી વન વે જેવું કરી દીધું હતું. મતલબ એક સાઈડ આખી બંધ રાખી હતી, બધું કામ ચાલતું હતું. અને અમદાવાદમાં બી આપણને ટ્રાફિક નડે. થોડું વહેલા આવી જઈએ ને તો સારું. આવી ગયા છે, સીએનજી ભરાઈ લઈએ, પછી પહોંચીશું ઓફિસ. મળીએ થોડી વારમાં. તો ફ્રેન્ડ, પહોંચી ગયા છે અમે લોકો વિઝા ઓફિસ અને ઉપર જઈ રહ્યા છે. ઓલ ધ બેસ્ટ. ચલો. यूके फर्स्ट शो. कैसे हो मैडम? બસ મજે. आपके वीडियो बहुत देखते हैं। અરે થેન્ક યુ સર, થેન્ક યુ. ભાઈ ઓળખી ગયા છે ભાઈ અમને. ચાલો ભાઈ, પહોંચી ગયા. फर्स्ट यूके वीडियो। હાજી. જો ભાઈ, અમે આવી ગયા છે ઓફિસ. હાજી. फोटो प्लीज। હા હા, પકડો. हाँ तुम्हें
આ પણ ભાઈ લાઈનમાં ઊભા રહી ગયા છે અમે લોકો. લાઈન છે અહીંયા નંબર આવે એટલે જઈએ. ભાઈ લાઈનમાં ઊભા છીએ, જઈએ છીએ અંદર. આવે જો તો પતી ગયું છે અમારા લોકોનું બધું વેરિફિકેશન ને બધું થઈ ગયું છે અને હવે નીકળીએ છીએ આણંદ માટે કે આણંદમાં કાલથી અમારું શૂટ ચાલુ થાય છે અને સરસ રીતે બધું પતી ગયું. હિતુ સર, મોના મેડમ, એમનું સન બધા મળ્યા અંદર, પણ અંદર ફોન એલાઉડ નહોતો એટલે ફોટો અને વિડીયોઝ નહીં થયા. પણ અમારા પહેલાં એમનું પતી ગયું અને એ લોકો નીકળી ગયા. પણ યુકેમાં તો અમે સાથે જ હોઈશું તો ચોક્કસથી તમને લોકોને બધાને મળાવીશ. અને બહુ સરસ ને બહુ હમ્બલ છે એ લોકો. હજી પણ જેવી રીતે પહેલાં મળતા હતા એવી રીતે જ મળ્યા. और ભાઈ આવી ગયો છે, એનો કોરો કોરો પાસપોર્ટ હવે ભરાશે. હવે અમે લોકો જઈશું આણંદ ઘરે. આ ઘરે ને અમે લોકો શૂટિંગમાં એ કાલથી આવશે. રાજકુમારો તો શૂટિંગના ટાઈમે જ આવે. એવું કશું નહીં, એવું કશું નહીં. રહેવાની ખાવાની બહુ પ્રોબ્લેમ એટલે ભાઈ કાલે આવશે અને અમે રહીશું ગમે એમ કરીને ત્યાં. એમ ને નીચે ઉતરીએ. જયેશભાઈ તો મસ્ત ઊંઘી ગયા. મળીએ છીએ હવે, ચાલો. આવી ગયા નીચે જ. નીકળી ગયા છે અમે લોકો હવે આણંદ જવા માટે. અમારા જો જયેશભાઈ ઊંઘ્યા કે નહીં ઊંઘ્યા? ના ના બિલકુલ નહીં, ખાલી મોબાઈલ જ મચડતો. અને હવે ભૂખ લાગી છે. જયેશભાઈ તો પણ શૂટિંગમાં 2 દિવસ નથી ખાતા એટલે અમે લોકો આણંદ જઈ અને રવિભાઈને ત્યાં એમની હોટલે મસ્ત ભૂંગળા બટાકા ખાઈશું. જયેશભાઈ કોઈ દિવસ ખાધા નહીં એટલે આજે ચાખશે પહેલી વાર. પછી કે ભૂંગળા બટાકા એટલે શું? એટલે ચોખ્ખે ચોખ્ખું બોલીએ છે કે ભૂંગળા અને બટાકા. ભૂંગળા હોય ને બટાકા હોય. કઈ રીતના બનાવે હોય આપણને શું ખબર. બટાકાનું શાક હોય મસાલાવાળું, ભૂંગળા હોય, પછી એને અંદર આમ નાખીને ખાવાનું. ભૂંગળામાં ભરાઈ. આજે ખાજો એટલે ખાવું પડે. પછી એમના ત્યાંનું શું પેલું મગ પુલાવ હે ને, એ બહુ ફેમસ. તો એ મગ પુલાવ હું તો ના ખાઈ શકું, મારે તો ભાતની બાધા છે એટલે. પણ ભૂંગળા બટાકા ખાઈ સાંજે તો
કેટલા દિવસે હું કંઈક બહારનું ખાઈશ. સરના ત્યાં હતા ત્યારે ખાતા હતા, પણ ત્યાં એ બધું ઘર જેવું જ હતું જમવાનું સરના ત્યાં. અને કેટલા 2 અઠવાડિયાથી આ ત્રીજું અઠવાડિયું, હા, મારું જમવાનું બિલકુલ બંધ છે. મતલબ 1 રોટલી આખા દિવસમાં, બીજું કંઈ નહીં. અને આવું ફ્રૂટ ને એવું ખાવું એ જ, એટલે ફૂલ ડાયટ પર. 1 મહિનામાં તો હું એકદમ દુબળી થઈ જઈશ. 10-15 કિલો લોકો મને ઓળખી નહીં શકે પછી. આમ થઈ જઈશ. હવે ભાઈ અમારું બધું મસ્ત પતી ગયું, વિઝાની પ્રોસેસ. હવે વિઝા આવે એની રાહ જોઈ બેઠા છીએ. અરે અઠવાડિયામાં આવી જવું જોઈએ ને? અઠવાડિયામાં આવી જવું જોઈએ. અહીંથી લંડન જશે આજે, કાલ સવાર નીકળી જશે. અચ્છા. પછી સ્પીડ પોસ્ટમાં, એટલે પરમ દિવસ ત્યાં પહોંચી જાય. ત્યાં ચેકઅપ થઈને એના પછીના દિવસે. બરાબર. તો આવી જશે અઠવાડિયામાં તો, એટલે પછી અમે ઉપડી જઈશું અહીંયાથી. જોઈએ હવે શું આવે છે. થપ્પો લાગે છે, કેવું થાય છે મારું. ખોલીએ તારે ખબર ખબર પડે આવ્યું કે નહીં, કે કોથરામથી બિલાડો નીકળ્યું કે શું બીજું નીકળ્યું. જોઈએ હવે. મારે તો થઈ જ જશે, મને ભરોસો છે. પણ રવિભાઈને તો એક કે સિક્કો નહીં લાગેલો. અને ભાઈ પટેલભાઈ છે. મારા એક ભાઈબંધને 5 વખત પાસપોર્ટ આવે ને એટલો બધો ખુશ, એટલી બધી બાધાઓ રાખેલી હોય, અને જેવો પાસપોર્ટ ખોલે એટલે સિક્કો મારેલો હોય, રિફ્યુઝ. અરે રે. તો છેલ્લે આખરે મહેનત કરીને લંડન જતો રહ્યો. આપણે મળીશું. અમને 2 વર્ષમાં 2 મોબાઈલની દુકાન કરી દીધી. લઈને આવીશું ને મોબાઈલ ત્યાંથી. રિપેરિંગની છે, એટલે અહીંથી બગાડીને જઈશું તો ગમે તે કરીશું તો ખરા જ, કઈ ને કઈ ભલે રિપેર કરાવીશું. મારે અમે ફ્લિપ ખરાબ થઈ ગયું, ત્યાં જઈને રિપેર કરાવડાવું. ચલો ભાઈ, આણંદ પહોંચી રવિભાઈની હોટલ પર મળીએ બધાના. રવિભાઈની હોટલનો વિડીયો બનાવવાનો છે આપણે, હે ને? ત્યાં જઈને વિડીયો બનાવીએ, મળીએ ત્યાં. તો ફ્રેન્ડ, અમે લોકો આવી ગયા છે રવિભાઈની હોટલ પર, બેઠા છે. આ એમના ફાધર છે, નાના ભાઈ જેવા એમના ફાધર છે. રવિભાઈના નાના ભાઈ એવું લાગે ને. એમના મમ્મી છે. અરે બાપ રે, આ એમના મમ્મી છે. અને આ એમનું હોટલ છે. વધારે તો એમનું ઝોમેટો, સ્વિગી એ ચાલે ને, એમાં વધારે છે. તો અહીંયા અમે ખાઈશું ભૂંગળા બટાકા. મને એમના ત્યાંના ભૂંગળા બટાકા બહુ ભાવે છે, ખાઈશું. અને જે આણંદ, વિદ્યાનગર ને બધા અહીંયા રહેતા હોય એ લોકો કરજો ઓર્ડર. બેઠા છીએ, ભૂંગળા બટાકા રેડી થાય એટલે બતાવું તમને. આ જો અમારા બટાકા રેડી છે. અને આ ભૂંગળા આવી ગયા. ચાલો, ભૂંગળા બટાકા રેડી. ખોલો તો. ના તમને કામ તો રાત એકદમ જુઓ ને. હવે ચાખીએ. સરસ બને. કેવું લાગી જાય છે ભૂંગળા બટાકા? હું નાની હતી ને તો અમે પહેલી વાર ક્યાં ખાધું હતું? બાબરામાં. બાબરા, ભાવનગર, રાજકોટ, બાબરા ત્યાં મળતી ને. ઠંડા હોય તો આપણે સિસ્ટમ મને ગરમ કરી નાખે. બાકી તમે ભાઈ ઠંડા જ
ચલો ખાઈ લો પછી મળું. તો મસ્ત ભૂંગળા બટાકા ખાધા, હવે જઈએ છીએ. ચલો આવવાનું છે. આવો ભાઈ આવો. મજા આવી ગઈ. સવારનું ખાધું નહોતું, ખાલી ભૂંગળા બટાકામાં તો મજા આવી ગઈ. પાછી જવાનું. ચાલો પહોંચીએ. તો ફ્રેન્ડ હું આવી ગઈ છું લોકેશન પર, આણંદ મતલબ વડતાલ રોડ પર. અહીંયા અમારા એક બંગલો અમે ભાડેથી મતલબ રાખેલો છે. અમારા પ્રોડ્યુસર જે છે કિશનલાલ, એમણે કોઈ આવ્યું છે, જોઈ લો કોણ આવ્યું છે. હા બોલો, આવી ગયા તમે? મેકઅપ પર ઢોંઢા લાગે કે મેકઅપ વગર? ના ના મેકઅપ નહીં કર્યો, ખાલી ચાંદલો કરેલો છે. નાઈ આવ્યું તો હજી હમણાં. બરોબર છે ને? હા ધોવડાયું મેં, આવીને બધું સાફ કરાવડાવ્યું. જમવું કેમ નહીં તારે? ના અંદર અત્યારે નહીં રીંગણ ખાવું. બટેકાનું શાક છે, ખીચડી કઢી છે. હવે એક જ ટાઈમ ના 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 આ હમણાં પેલો રવિના ત્યાં ગયા હતા ને તો ભૂંગળા બટાકા ખાઈને આવ્યા હતા એટલે અત્યારે ભૂખ નથી મને. ના ના ભૂખ નથી. પાક્કું ને? પાક્કું પાક્કું એકદમ. પછી શું આ ગરમીમાં વધારે પછી ખાવાનું, હા પછી તબિયત બગડે ને. ત્યાં જોઈ અંદર અંદર સુઈ જજે. જીતુભાઈ એકલા જ છે ને, અહીંયા ગરમી લાગશે. પંખો બંધ કરી દે. આ ગોદડું ગોદડું લઈ અંદર જ સુઈ જાય. નીચે પાથરીને સુઈ જાય. અમારા પ્રોડ્યુસર કિશનલાલ આવ્યા હતા પૂછવા માટે કે બધું બરાબર છે કે નહીં, કેમ કે સૌથી પહેલાં હું આવી ગઈ હતી, પછી જીતુભાઈ પણ આવી ગયા. અને અરે જીતુભાઈને નહીં મળે, આઈ થિંક નીચે જમવા ગયા હશે. તો સવારે મળાવીશ તમને બધાને. સવારે મસ્ત ફ્રેશ મૂડમાં બધાને મળાવીશ. અત્યારે તો બિચારા જમવા ગયા ને થાકેલા હશે. અને બસ મારું થોડુંક માથું દુખે છે, કેમ કે આજ તો બહુ દિવસે બહાર નીકળી, ગરમી બહુ હતી. આઉટડોર શૂટ તો શું મતલબ આઉટડોર બહુ ટાઈમ પછી નીકળી હું, 1 મહિના પછી હું ઘરની બહાર નીકળી છું. તો થોડું ગરમીના લીધે હેડેક થઈ રહ્યું છે, પણ હવે હું આરામ કરીશ એટલે આવી જશે, થઈ જશે સારું. તો અત્યારે તો બસ સૂવાની તૈયારી કરી દઉં. જમવાનું મને કોઈ જરાય મન નહોતું, કેમ કે મેં ભૂંગળા બટાકા થોડા ખાઈ લીધા હતા, એટલે અત્યારે ભૂખ નથી. સવારનું કંઈ ખાધું નહોતું, ખાલી ભૂંગળા બટાકા જ ખાઈને આજે આખો દિવસ ચલાવ્યું. છાશ પડી છે, જો વિચાર હશે તો છાશ પીશ, અને તો હું સૂઈ જ જઈશ આજે તો, કેમ કે માથું બહુ દુખે છે ને કાલે પાછું શૂટ છે. અને હું નથી ચાહતી કે મારા લીધે કંઈ શૂટમાં પ્રોબ્લેમ થાય કે કંઈ બ્રેક પડે, કેમ કે બિચારા કિશનલાલે બહુ ટાઈમ પછી મતલબ જાન્યુઆરીમાં મારો ભાઈ જ્યારે આવ્યો હતો ત્યારે 4 દિવસ શૂટ કર્યું હતું. એના પછી પાછું આ 4-5 દિવસનું શૂટ ગોઠવ્યું છે. તો હું ચાહું છું કે સારી રીતે એમનું શૂટ પતે. અને પછી હું પણ નથી, પછી જીતુભાઈ પણ બિઝી થવાના છે, તો અમે પોતપોતાના બીજા બધા કામોમાં બિઝી થવાના છે. તો જીતુ મંગુની ટીમને અમે ટાઈમ ના આપી શકીએ, તો ટાઈમ આપી દઈએ પહેલેથી, તો તમને લોકોને બધું મળતું રહે, જીતુ મંગુના વિડીયોઝ મળતા રહે અને તમે જોતા રહો અને બ્રેક ના પડે અમારા જીતુ મંગુના વિડીયોઝમાં. એટલે અમે એક્સ્ટ્રા થોડું કામ કરવાનું એ કરીએ છીએ કે હું બિઝી થઉં કે જીતુભાઈ બિઝી થાય પહેલાં અમે થોડુંક મટીરિયલ એમને આપી દઈએ તો વિડીયોઝ ચાલતા રહે. તો બસ એના માટે જ આવ્યા છીએ. અને 3 દિવસનું શેડ્યુલ કહે છે, પણ હું એવું ચાહું છું કે જેટલું બને એટલું અમે ખેંચી દઈએ અઠવાડિયું, કે જે પણ 4-5 દિવસ વધારે થઈ જાય તો એમને જેવું હોય એવું સારું એવું મટીરિયલ મળી જાય. કેમ કે દિવસના 2 વિડીયો કે 3 વિડીયોઝ થાય છે, તો 3 દિવસમાં શું વિડીયો કરી લેવાના, 6 વિડીયોમાં તો શું થઈ જવાનું હતું.
તો વિચાર છે કે જેટલું વધારે અમે એમને ખેંચીને આપીએ એટલું સારું. તો જોઈએ છે હવે કાલનો દિવસ કેવો જાય છે કેવો નહીં. આજનો તો બહુ સરસ ગયો. મારું વિઝાની પ્રોસેસ મસ્ત રીતે પતી ગઈ. થોડા દિવસમાં મારો પાસપોર્ટ આવી જશે ઘરે અને મારા વિઝા પણ આવી જશે. તો હું ત્યારે વિડીયો બનાવીને મૂકીશ અને તમારા લોકોના આશીર્વાદ અને પ્રેમથી મને વિઝા મળી જાય અને હું એ વિડીયો તમારી સાથે શેર કરીશ. પહેલાં જ તમને બધાને બતાવીશ, પછી હું જોઈશ. તો બસ. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું, કેમ કે થાકી ગઈ છું, સૂઈ જાઉં છું. સવારે વહેલા ઉઠવાનું છે, તમારી સાથે વાતો કરવાની છે, મસ્ત શૂટિંગ કરવાનું છે, એટલે ફ્રેશ રહેવું પડશે. તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસરટ. ટા ગુડ નાઇટ.